दिन भर सोचा डूब न रात जागम सो સર એ લોકોને કહી જ શકાય, બરાબર છે. એ કીધું લઈને તું કરી દઈશ બાબા, જરૂરી છે. બને ડીટી ને અરે ડીટી કેટલા એના માટે તો કેટલી જવાબદારી આવી જાય. જોજો ભાઈ આખરી નહીં તો તારે ટેન્શન કેટલું આવશે, કેટલા એને આચવા પડે. અને સૌથી પહેલા તારી ફ્રેન્ડશીપ તૂટી જાય. તો હવે તો ઓલું આપણા મોદીજીએ જે કીધું છે એ કરવાનું ને, બધાએ વીમો લઈ દેવાનો બેન ને, બરાબર ને? એટલે 1 કરોડ 2 કરોડ જેટલાનો લેવો હોય તો જ દેતો ને, એટલે પ્રીમિયમ ભરી દે. શું કરું? સ્લો કરો, ફોન કરો. અરે અરે હા હા, જા જા જા. આપ ક્યાં કોઈ તને કીધું? કોઈ કઈ કીધું? ક્યાંથી આવ્યો? બાકી ઘર જ કહેવાય. તો બાળકો મારે તો જોરદાર આપેલું 15-16 વર્ષથી છોકરી છે ભેગી, એટલે વાંધો નથી આવતો. કોઈ ટેન્શન નહીં એમ. અને પાછા પીસા એને જ આપ્યા, એટલે એને સૌથી મોટું ટેન્શન જ હતું મારું. ના, કાલે પેલા ગયા હતા અમે ઇમ્પિરિયલમાં, પણ પછી એમ થયું કે સ્ટ્રીટ ફૂડ નો આનંદ લઈએ, એટલે પછી અમે શું કરે આપણું ધર્મેન્દ્ર આપણા BH કોલેજ ની પાછળ એનો આનંદ લીધો કાલે. શોર્ટ્સ તો 120 રૂપિયામાં આવ લૂટેડ છે, જે એમને ઘરે તમે ક્યાં પૈસા દીધા? હમણાં તો કીધું તમે. હમણાં માટે આનો નહીં સંભળાતો એના હું બેલ્જિયમ જવા દો. હા, મતલબ થાય આમાં 9750 રૂપિયાનું મશીન આવે. જે ભાઈ એમાં કરતા હતા, હવે 200 રૂપિયા ફેરવી લીધા. ચાલો ભાઈ, આ લઈ લેવાનો છે તો પછી તારા લગ્ન માં જ કરાય ને બધા. તો બાળકો, હા, આ લોકોને જો ઘરેથી બધા હમણાં બોલવાનું ચાલુ કરી દે આડો.
ના ના આવી ગયા જો આજે કોઈ ભલે ગુડ મોર્નિંગ નો કીધું આપણને પણ આવી ગયા સર બધાય સર બોલતા અમે હતા. ક્યારના બોલી છી હું ને ફોરમ ક્યારના બોલી છી તમને સંભળાતું જ નથી સર તમે સાંભળતા નતા. નથી આવતા, શું કરું તો આ જાનવી કઈક બોલી રહી હતી ક્યાં હજી નથી સંભળાતું બધાય રોજ વાતો કરાવે. હે તમે ક્યાં અમારું સાંભળો છો ઓકે હા સાંભળું જ છું બકા સર અમે ક્યારનું કહી દીધું ગુડ મોર્નિંગ સર, પણ ઓહ ત્યાં વોઇસ થતો હશે એટલે તમને નહીં સંભળાવે. આ લોકોએ તમારા સ્વર ને એના સ્વરમાં દબાવી બીજું અમે કેટલું બોલ્યા તમે નો સાંભળ્યું બરાબર. હા તમે એક શબ્દ નો સાંભળો. હવે આ તું છેલ્લો એક ફકરો બોલી બધું સાંભળ્યું મેં હવે ચાલુ કરીને અમે ના પાડશું તો નહીં કરાવો કાલે એબનોર્મલ કે આટલું તને લાગે એવું કે તું આવ્યો નહીં આજે હે ટીટી કે તું અમુક પ્રેઝન્ટ જોઈને આવસ એ બકા એ પેલો તો પત્ર વ્યવહાર જ કરો પછી મારો ના ના જો હા ઓકે તો ચાલુ કરું ને હાલ તો સર અરે હા હા બોલ ઓલો સમ થઈ ગયો એમ. જો સમય ઈ તો કરાવી રહ્યો છું ભૂત જો આ નહીં ઓલો એક્સ્ટ્રા વાળો. તમે શેર કર્યો તો ઈ એ કરાવી દીધું પેલા આ જે વસ્તુ આ ઓલું શું છે આ કપડા પહેરવાનું ચાલુ કર્યું ઈ તો પેલા પૂરા કરવા પડે ને એટલે એમ કે ઓલી જોડી દો કાઈ કરી સર કેવું એક્ઝામ્પલ આપો છો પેલા આ કપડા પહેરી લઈ ગજબનો. એ સર હાલો હાલો ચાલુ કરો. હાલો 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 આવી ગઈ તો લીડર સમજાઈ ગયું અમને હાલો હાલો લીડર આવી ગઈ હાલે બોલ બોલ સર હા આવે છે મારો વોઇસ. તારો આવે એવું મને જ થાય. બોલ બોલ અરે આ મારા ડિસ્કનેક્ટ થઈ ગયું તો એટલે હું કઈક બોલતી હતી ને બોલતા આવે છે હવે 20 મિનિટ પછી બોલજે કા તો સમ કરાવી લઉં ને હું. તમ કમ્પ્લીટ થઈ જાય પછી કરો. હાલો કાંઈ વાંધો નહીં. હા તો બાળકો જે કાલે સમજાતા આપણે કે બીકોઝ ઓફ સપ્ટેમ્બર મહિનામાં પ્રોસેસ 1 ના અંદર આપણે 40,000 યુનિટ્સ પ્રોસેસમાં નાખ્યા હતા એમાંથી 39,000 યુનિટ્સ બનાવ્યા જેનું આપણે કોસ્ટ ડિટર્મિનેશન કરી લીધું 1 રૂપિયાની કોસ્ટ 1 યુનિટની પણ આ પ્રોસેસમાં ઓલરેડી ઓગસ્ટ મહિનાના અંદર પણ તમે પ્રોડક્શન કર્યું હશે અને એ પ્રોડક્શન બધું નેક્સ્ટ પ્રોસેસને ટ્રાન્સફર કર્યું નહોતું એમાંથી અમુક સ્ટોક હજી તમારી પાસે પડ્યો હતો જે 4000 યુનિટ્સ નો છે અને ઓગસ્ટમાં જ્યારે તમે પ્રોડક્શન કર્યું હતું ત્યારે એક યુનિટ કેટલાનું બનતું હતું 90 પૈસા ત્યાં જો સ્ટોક વેલ્યુએશન આપ્યું ઓપનિંગ સ્ટોક 90 પૈસા સાચું બોલી રહ્યો છું ને ભાઈ તો જો હું મારા પ્રોસેસ 1 ના સ્ટોકની વાત કરું કે જે આપણે ગઈકાલે સમજ્યા હતા કે ભાઈ પ્રોસેસ 1 નું આઉટપુટ આપણે સેકન્ડ પ્રોસેસમાં ટ્રાન્સફર નહીં કરીએ આપણે ક્યાં ટ્રાન્સફર કરશું એના સ્ટોકમાં એટલે જ્યારે પણ તમને ફિનિશ ગુડ્સ નો સ્ટોક આપ્યો હોય ત્યારે પ્રોસેસ 1 ની સાથે પ્રોસેસ 1 સ્ટોક એકાઉન્ટ બનાવવું પડશે અને ફિનિશ ગુડ્સ રિલેટેડ કોઈ વસ્તુ પ્રોસેસ એકાઉન્ટમાં આવે નહીં એ સેપરેટ એકાઉન્ટમાં જ બતાવવું પડે કારણ કે ઓલરેડી ગુડ્સ બની ગયું અને આપણે જે પ્રોસેસ કરી રહ્યા છીએ આ વખતે જે બનાવ્યું એની વાત કરી રહ્યા છીએ તો મારી પાસે ઓપનિંગ સ્ટોક હતો 4000 યુનિટ્સ નો અને જો 90 પૈસાનો હોય તો 3600 રૂપિયા થાય અને પ્રોસેસ 1 માંથી 39000 યુનિટ્સ આવ્યા અને 39000 રૂપિયાના થયા તો જો ટોટલ કરું તો મારી પાસે હવે 43000 યુનિટ્સ છે અને ટોટલ રૂપિયા છે 42600
સાચું ને? આમાંથી હવે મેં શું કર્યું હોય તો કે આમાંથી મેં પ્રોસેસ 2 માં ટ્રાન્સફર કર્યું અને બાકીનો ક્લોઝિંગ સ્ટોક રહ્યો કે જે હવે હું ઓબ્વિયસલી ઓક્ટોબર મહિનામાં જ્યારે બનાવીશ ત્યારે આ સ્ટોકને પણ હું કન્સિડર કરીશ, જે 3000 યુનિટ્સ છે. તો ઓવરઓલ હતા 43000 યુનિટ્સ મારી પાસે. જો એમાંથી 3000 યુનિટ્સ ક્લોઝિંગ સ્ટોક હોય તો મેં સેકન્ડ પ્રોસેસમાં કેટલા ટ્રાન્સફર કર્યા હોય? 40000. આનું રીઝન ઈ પણ હોઈ શકે છે, મેં તમને ગઈકાલે કીધું કે સેકન્ડ પ્રોસેસને 43000 યુનિટ્સ જોતા નથી, એને ખાલી શું જોઈએ છે? 40000 યુનિટ. તો 3000 તમે રાખી મૂકશો, ઈ નેક્સ્ટ મંથ તમે શું કરશો? એને ટ્રાન્સફર કરશો. પણ અહીંયા ક્રુશિયલ ક્વેશ્ચન જે આવે એ આવે કે હવે આ 40000 યુનિટ જે પ્રોસેસ 2 માં ટ્રાન્સફર થયા છે ઈ કેટલા રૂપિયા? કારણ કે આ 40000 યુનિટ્સ જે છે બરાબર છે એ ઓબ્વિયસલી આ જે તમે પ્રોડક્શન કર્યું છે અને ઓપનિંગ સ્ટોક હતો એમાંથી ટ્રાન્સફર થયા, જેમાં 4000 યુનિટ 90 પૈસા વાળા હતા અને 39000 યુનિટ્સ કેવા હતા? 1 રૂપિયા. તો પછી આ 40000 યુનિટની કોસ્ટ કેટલી અને 3000 નો સ્ટોક બચ્યો એનું વેલ્યુએશન કેટલા રૂપિયાથી થશે? તો ક્વેશ્ચનમાં તમારે એની વેલ્યુએશન કરવાની મેથડ વિશે કીધું જ હશે બરાબર, જેમાં તમને જો કીધું જ છે કે સ્ટોક on 30th September are to be valued at cost as per month's process account. આનો મતલબ શું થયો કે જો મને ઇન્વેન્ટરી વિશે ખબર પડતી હોય તો અહીંયા આ ફર્મ FIFO નો યુઝ કરી રહ્યો છે બરાબર, કારણ કે તો જ શું થાય? FIFO માં શું હોય તો કે જે તમે પ્રોડક્શન કર્યું હોય શું હોય? સ્ટોકમાં બરાબર. જે ઓરી પહેલા હતું એ બધું શું થઈ ગયું હોય? વપરાઈ ગયું. સ્ટોકમાં શું હોય તો કે જે તમે અત્યારે બનાવ્યું છે અથવા તો અત્યારે પરચેસ કર્યું છે એ. એટલે ઓબ્વિયસલી તમને બહુ ચોખ્ખું કીધું છે કે 30 સપ્ટેમ્બરના સ્ટોકને વેલ્યુ કઈ રીતે કરવાનો છે તો કે આ મહિનાની જે પ્રોસેસ છે એની જે કોસ્ટ આવતી હોય એનાથી એને વેલ્યુ કરવાનો છે. બધાને ક્લિયર છે આ વસ્તુ? તો આને બે રીતે કરી શકું. એક તો આ સિમ્પલ અહીંયા જે કીધું છે એ સીધું અપ્લાય કરી નાખું, ઓર જો મને ખબર પડી જાય કે આ FIFO પ્રમાણે છે તો 40000 માંથી ઓબ્વિયસલી 4000 યુનિટ્સ ઓપનિંગ સ્ટોકના વપરાય, જેનું વેલ્યુએશન કેટલાનું થાય? 3600 રૂપિયા. અને બાકીના 36000 યુનિટ્સ કરંટ પ્રોસેસમાંથી વપરાય, જેનું વેલ્યુએશન 36000 રૂપિયા. તો કેટલા રૂપિયા આવે તો કે 39600 બરાબર. ટોટલ 42600 છે. 39600 જો પ્રોસેસ 2 માં જાય તો ક્લોઝિંગ સ્ટોક નું કેટલાનું વેલ્યુએશન થાય તો કે 3000 રૂપિયા. ઓર નહીં તો એમને ખબર પડે કે ક્લોઝિંગ સ્ટોક હવે શેમાંથી બચ્યો હોય? પ્રોસેસ 1 માં. તો ઈ કેટલા રૂપિયા વાળો છે? 1 રૂપિયા. પણ ઈ મને જો ખબર જ હોય તો હું આટલી માથાકૂટ શું કામ કરું? હું સીધું આ સ્ટોક નું વેલ્યુએશન જ લખી નાખું ને કે જો પ્રોસેસ માંથી બચ્યો હોય તો એનું વેલ્યુએશન કેટલાનું થાય? 3000. તો પછી ડિફરન્સ નો ફિગર બરાબર કે નહીં? મારું બધાને ક્લિયર ભાઈ? તો પહેલા તો આ પ્રોસેસ 1 સ્ટોક અકાઉન્ટ જે છે એ બનાવો અને હું અહીંયા લખી નાખું ને અહીંયા અને પછી હું સ્ક્રીન શેર ને કરું છું બંધ બરાબર. તો અહીંયા તો આવશે ને? નહીં કઈ વાંધો, પણ પ્રોસેસ 2 તમારે બનાવવા. પ્રોસેસ 2 અકાઉન્ટ ચલે જબ ये पुरवानी सपना सांसों में तू है पसंद કાલે અમુક લોકો માટે તો ભયનું વાતાવરણ હશે ને આખું.
અમારે તો બહુ થતું, ઘણા લોકો ટેન્શન માં રહેતા. જ્યારે ઓલા મારું ઓલું થિયરી છે ને, જે મેં હંમેશા હું જેમાં બિલીવ કરું છું કે ના ના આ યુનિવર્સ ડાર્ક એનર્જી નું બન્યું છે, એટલે ઈ કોઈ વસ્તુ એબ્ઝોર્બ નથી કરતું, એમાંથી પ્રકાશ પાસ નથી થતો, એટલે તમારા કરેલા બધા તમારી પાસે આવે, એટલે જે આખું વર્ષ જવા માંડ્યા હોય એનો આ દિવસ ત્યારે ભાગી થઈ જાય. હા. બાર એટલે એવું સાચી વાત. હવે તો આ લોકો બધા બહુ બુદ્ધિશાળી હોય, છોકરી હોય જ પહેલેથી બુદ્ધિશાળી બધા, એ લોકો રક્ષાબંધન એક દી પહેલા મનાવી લે. એને જેને રાખડી બાંધી હોય એનાથી લોકો ગમે એમ બાંધી લે. ફ્રેન્ડશિપ ડે માં ગમે ત્યારે બાંધી લે, પણ તોય તમારામાં ફ્રેન્ડશિપ ડે જેવું જે મેં મારા કોલેજ કાળમાં અમારે તો અત્યારે જેલું સ્કેચર્સ નો શોરૂમ જે છે ને ત્યાં જગદીશ કાચ ભાઈ આગળ આર્ચીસ હતું. વાહ બોલો જે આ ભાઈ શું છે બોલો કટ્ટા વાળો જે ભાઈ ઉભો રહે છે યાદ સર્વેસર ચોકમાં અત્યારે, હા તો ત્યાં ઓબ્વિયસલી આગળ અહીંયા જગદીશ આવતું, ત્યાં આર્ચીસ નું હતું. તમે તો 12-13 ફેબ્રુઆરી થી સાંજે 5 વાગે બધા યાદ બધા બેઠા ચોકમાં. પણ તમારું ઘણું બધું ઇકોનોમિકલ થઈ ગયું પાછું. અમારે તો ક્યારે એ બધા છોકરાઓ જે છે કાર્ડમાં અને અમુક 400 રૂપિયાના ખાવા ખીચડી નો હોય, 400 રૂપિયાના કામ લીધા. હવે તો આ વોટ્સએપ ના લીધે સીધું મોકલી દેવાનું સાવ મફત. એમાં પાછા ઇમોજીસ સ્પીકર આવી ગયા. હવે તો આ તહેવારોની ઓફિશિયલ શરૂઆત થઈ ગઈ ને, આવતા અઠવાડિયે સાતમ આઠમ પછી ગણેશ ચતુર્થી આવશે ને, એના પછી પાછો ગણેશોત્સવ. હવે તો આપણે લોકો ચાલુ કરી દીધો 10 દિવસ પછી નવરાત્રી. નવરાત્રીમાં બંધ રહે, આ તો ખોટું કહેવાય. તમારે જયારે રમવાનું આવ્યું ત્યારે જ પૂરું થઈ ગયું. એ તો ગામડે તો રાજકોટમાં તો પાછી ખાલી લોકમેળાની માથાકૂટ નથી ને, કે લોકમેળાની જો ઈ પરમિશન આપે ને તો પછી ઓલા પ્રાઇવેટ મેળા જે છે પ્રાઇવેટ મેળા નો હોય જ નથી. ઇવન એના લાસ્ટ યરે શું થયું હતું કે પ્રાઇવેટ મેળાના અંદર બંધ કરાવી દીધું, 4-5 દિવસમાં જ કંઈક બંધ થઈ ગયું હતું ને. બાળકો થઈ ગયું ને? હા સર, ડન. પ્રોસેસ 2 માં જે 39600 રૂપિયા થાય આપણો ફી ફોર્મેટ કરી એટલે સ્ક્રીન વહી ગઈ ને. હા કામ કરવું છે યાદ ભૂલતા જ છે ને. ઈ લેવાના આવે ને તારે વિચારવાનું. આપણે એવું કરવાની જગ્યાએ આપણે ઈ કર્યું ને કે ભાઈ ક્લોઝિંગ સ્ટોક 3000 રૂપિયાનો હોય તો ટોટલ કોસ્ટ જ 42600 ની છે. ક્લોઝિંગ સ્ટોક જો 3 નો હોય તો 39600 ટ્રાન્સફર કોસ્ટ બને. લઈ જાઓ જે પ્રોસેસ 1 માં કર્યું ઈ જ કરવાનું. કેટલા રૂપિયાની મટીરીયલ કોસ્ટ છે ભાઈ પ્રોસેસ 2 માં?
લેબર કેટલાનું છે? અરે ક્યાં જાય? અને આ 1000 નોર્મલ લોસ કેટલો હતો? એટલે કેટલા 5% કીધા હતા એમ? અને કઈક હવે 100 યુનિટ કેટલા રૂપિયામાં વેચાય છે? 20 રૂપિયા. બરાબર, તો 400 રૂપિયા મળે ને મને? સાચું છે ને? ઓલું સાચું તમે જોયું ને 100 યુનિટ 20 રૂપિયા. અને આઉટપુટ કેટલું ભાઈ કે જેવું પ્રોસેસ ટુ સ્ટોક અકાઉન્ટમાં લઈ જઈશ તો મળવા જોઈતા હતા તો 38000 જ, પણ 38500 મળી ગયા ને, 500 યુનિટ વધારે મળી ગયા. અને એની કોસ્ટ ગણવી પડે તો કોસ્ટ માટે જો આનો ટોટલ કરીએ પ્રોસેસ નો 57400 તો 57400 minus 400 divide by 30 તો 1.5 per unit આવે તો 38500 એટલે 57750 રૂપિયા થાય. તો થવા જોઈતા હતા 57000 રૂપિયા, પણ તમે 57750 કર્યા છે તો એબનોર્મલ ગેઇન 500 અને 750 રૂપિયા વધારે થઈ ગયા. હા આવું બનવું જોઈએ ભાઈ પ્રોસેસ ટુ અકાઉન્ટ. હા સર. બરાબર ને? કરું બરાબર જોઈ લ્યો ભાઈ. ડન સર. પ્રોસેસ ટુ સ્ટોક અકાઉન્ટમાં ઓપનિંગ સ્ટોક કેટલો હતો? 6000 યુનિટ્સ. અને એ 1.47 નો બનેલો હતો, બરાબર ને? 8820. 20 રૂપિયા. જ્યારે આ વખતે બનાવ્યા 38500 એટલે 57750 એટલે મારી પાસે ટોટલ છે હવે 44500, એની ટોટલ કોસ્ટ થાય 66570 રૂપિયા. આમાંથી ક્લોઝિંગ સ્ટોક કેટલો બચે છે? 8000. તો પછી ટ્રાન્સફર કર્યા હોય 36500 તો 36500 ની કોસ્ટ ગણવી એની જગ્યાએ ફીફો પ્રમાણે સીધો ક્લોઝિંગ સ્ટોક ગણી શકાય. પ્રોસેસ કોસ્ટ થી વેલ્યુ કરવાનો છે તો પ્રોસેસ કોસ્ટ આ વખતની 1.5 છે તો 12000 રૂપિયા થાય સીધા. તો બાકીનો ડિફરન્સ લઈ જવાનો 54570. finished goods કંટ્રોલ અકાઉન્ટમાં 54570. જે તમારે ટેલી કરવું હોય તો ટેલી એ કરી શકો કે 36500 માંથી 6000 યુનિટ ઓપનિંગ સ્ટોક ના હોય ફીફો પ્રમાણે, એટલે એની કોસ્ટ થાય 8820 અને બાકીના 30500 આ વખતે બનાવ્યા જેની કોસ્ટ થાય 45000 કેટલા 750. હા હા સર. 45750. એટલે એનો ટોટલ કરો એટલે થાય 54570. 547570. બરાબર છે ને બાળકો? અને હવે તમને નેસેસરી અકાઉન્ટ બનાવવાના કીધા છે. નેસેસરી અકાઉન્ટ બનાવવાના હોય તો આ બધું બનાવવું પડે. તો નોર્મલ લોસ અકાઉન્ટ
abnormal loss account, અને abnormal gain account. ભાઈ જે લોકોને પણ તકલીફ હોય જરાક જોવે. સૌથી પહેલા તો શું કરવાનું તો કે સૌથી પહેલા તો સેકન્ડ એન્ટ્રી આપવાની આ ત્રણે account. તો તમે પ્રોસેસ 1 માં નોર્મલ લોસ અકાઉન્ટ ક્રેડિટ બાજુ લખ્યું છે તો એની સેકન્ડ એન્ટ્રી પ્રોસેસ નોર્મલ લોસ માં ડેબિટ કરવાના થાય. કેટલા નોર્મલ લોસ તરીકે લખ્યા છે કઈ 200 અને 20 રૂપિયા સ્ક્રેપ વેલ્યુ 200 કીધા અને આ જ રીતે પ્રોસેસ 2 માં નોર્મલ લોસ છે 2000 યુનિટ બરાબર નહીં તો મને યાદ છે તો આ પહેલી એન્ટ્રી તો આ થઈ ગઈ જાણે કે હવે એબનોર્મલ લોસ અકાઉન્ટ જોવા મળશે 200 ફર્સ્ટ પ્રોસેસ માં અને એના રૂપિયા 200 એટલે ઈ પણ થઈ ગયું અને એ જ રીતે એબનોર્મલ ગેઇન અકાઉન્ટ જોવા મળશે પ્રોસેસ 2 માં 500 યુનિટ્સ અને 700 ને સાવ સાચું ને બાળકો આ ચાર એન્ટ્રી થઈ જાય તો મને કહેજો આ ડ્રોપ કાઈ વાંધો આરામ સર ઓલું પ્રોસેસ 2 નું સ્ટોક અકાઉન્ટ કરો ને તો બસ બાળકો થઈ ગયું હા સર ડન તો જરાક હવે જોઈ લ્યો ભાઈ સૌથી પહેલા તો નોર્મલ લોસ માં તમે ડેબિટ કર્યા છે પ્રોસેસ 1 ના 800 યુનિટ તમારી જાતને ક્વેશ્ચન કરવાનો કે પ્રોસેસ 1 માં 800 યુનિટ નું સ્ક્રેપ છે તો કે આ છે કારણ કે યા તો 1000 યુનિટ નું થયું છે 200 હજી પાછા શું છે એબનોર્મલ તો પછી આ 800 યુનિટ આપણે વેચી જ શકીએ અને એમાંથી મને કેટલા રૂપિયા મળે
80 રૂપિયા. તો બેંક ડેબિટ થાય અને નોર્મલ લોસ શું થાય? ક્રેડિટ થાય. એટલે એ પાર્ટ થઈ ગયો પૂરો. પ્રોસેસ 1 ને જ કન્ટિન્યુ રાખી હજી. તો અહીંયા હજી બીજું 200 યુનિટ નું સ્ક્રેપ થયું છે ઓવર એન્ડ અબાવ નોર્મલ લોસ. અને જો આ સ્ક્રેપ હોય તો આને શું કરી શકાય? તો કે આને વેચી શકાય. અને આને વેચીએ તો આમાંથી શું મળે? રૂપિયા મળે. એબનોર્મલ લોસ ની કોઈ સેલ વેલ્યુ અલગથી આપી નથી. તો ઇમ્પ્લાઇડ અઝમ્પશન રે કે જે નોર્મલ લોસ જે ભાવથી વેચાણું છે એ જ ભાવથી એબનોર્મલ લોસ વેચાશે. તો 10 રૂપિયા 100 યુનિટે તો 200 યુનિટ ના કેટલા મળે તમને? તો કે 20 રૂપિયા મળે. જ્યારે એની કોસ્ટ કેટલા રૂપિયાની હતી? તો કે 200 રૂપિયાની. તો એક્ચ્યુઅલ માં લોસ કેટલા રૂપિયાનો ગયો તમને? 180. તો આ નોર્મલ લોસ માં 80 રૂપિયા સામસામે ટેલી થઈ ગયા અને એબનોર્મલ લોસ અકાઉન્ટ થઈ ગયું ક્લોઝ. બરાબર છે બાળકો? થઈ જાય. યસ સર. એટલી લીટી છે ને ડિલીટ જ કરી નાખો. બે હવે આવી ગયા સાથે. બસ. હવે વાત આવે પ્રોસેસ 2 ની. પ્રોસેસ 2 માં સ્ક્રેપ તરીકે કેટલા બતાવ્યા છે? તો કે સ્ક્રેપ તરીકે પ્રોસેસ 2 માં 2000, જેમાંથી તમે એવું માન્યું છે કે 400 રૂપિયા મળશે. પણ એક્ચ્યુઅલ માં પ્રોસેસ 2 માં સ્ક્રેપ 2000 યુનિટ નો થયું છે? તો કે નહીં. અહીંયા ખાલી 1500 યુનિટ્સ નું થયું છે. અને જો 1500 નું થયું હોય તો વેચીએ 1500 જ શકો અને 300 રૂપિયા એમાંથી મળે. આનો મતલબ શું થયો કે 500 યુનિટ્સ જે છે એ સ્ક્રેપ તરીકે છે જ નહીં, જેની ઇન્કમ આપણે ક્રેડિટ કરેલી હતી. તો એ રિવર્સ કરવી પડે. એવા 100 રૂપિયા બરાબર, જે રિવર્સ કરીને ક્યાં લઈ જવાની થાય? એબનોર્મલ ગેઇન ખાતે. તો એબનોર્મલ ગેઇન માં ઓલરેડી જે રીતે કોસ્ટ ને રિવર્સ કરી છે એ જ રીતે રેવન્યુ. તો એક્ચ્યુઅલ માં ડિફરન્સ કેટલાનો આવે? ખાલી 650. બરાબર ને? એટલે પેલા નોર્મલ લોસ માં એન્ટ્રી આપવી પડે. 2000 ની સામે 1500 અને 500. દંડાનંદ બાળકો. અને આ એબનોર્મલ ગેઇન વાળું અકાઉન્ટ. થઈ જાય તો કીધું. બાપુ બધાને ભાઈ કોઈ બાકી નથી ને? તો હવે જો એના પછીનો ક્વેશ્ચન કે જેમાં તમને કીધું છે કે પ્રોસેસ 1, 2 અને 3 જેમાં મટીરીયલ કન્ઝ્યુમ વેજીસ અને ડાયરેક્ટ એક્સપેન્સ આપ્યું છે, આઉટપુટ આપ્યું છે, અને જો ફિનિશ પ્રોસેસ નો સ્ટોક આપ્યો પહેલી અને
30મી એપ્રિલનું ઓપનિંગ સ્ટોકનું વેલ્યુએશન આપ્યું છે, નોર્મલ લોસના પર્સન્ટેજ આપ્યા છે, અને એની નેટ રિલાયઝેબલ વેલ્યુ પણ આપેલી છે. 4,000 units of raw material were introduced in process 1 at a cost of 80,000 rupees. Stocks valued and transferred to subsequent process at weighted average cost method. આવું બહુ ચોખ્ખું કીધેલું છે. Percentage of wastage is computed on the number of units entered in the process. એટલે જે ઇનપુટ કરીએ છીએ એના ઉપર એ વેસ્ટેજ કમ્પ્યુટ કરવાનું, અને બહુ ચોખ્ખું લખીને જ આપ્યું છે. પ્રોસેસ અકાઉન્ટ, પ્રોસેસ સ્ટોક અકાઉન્ટ, નોર્મલ વેસ્ટેજ, એબનોર્મલ વેસ્ટેજ કે એબનોર્મલ ગેઇન અકાઉન્ટ બનાવીને દેવાનું. તો સૌથી પહેલા તો પ્રોસેસ 1 જે રીતે યુઝ્યુઅલ કોર્સમાં બનાવીએ છીએ એ જ રીતે હું એ બનાવું છું, પણ તમે લોકો તમારી રીતે કંઈ પણ જોયા વગર લગાવો. ભાઈ આ ક્વેશ્ચન બધાને ઘરે બેઠા છે સમજાણો છે ને ભાઈ? હા સર, ક્લિયર. હા સર. એસી ગુણ્યા 27 કરો તો કેટલા થાય? 2160. ડન સર. ડન સર.
તો જો તમારે પ્રોસેસ થઈ ગયું હોય ભાઈ, જેમાં 52 ની કોસ્ટે આવી ગઈ હોય, તમે એબનોર્મલ લોસ અને ટ્રાન્સફર કોસ્ટે ગણી લીધી હોય, તો પ્રોસેસ 1 માં જે બનાવ્યું છે 3900 ઈ પ્રોસેસ 2 માં ટ્રાન્સફર થશે નહીં. ઈ પ્રોસેસ 1 સ્ટોક અકાઉન્ટમાં જશે, કારણ કે મારી પાસે સ્ટોક પડ્યો છે અને હવે સ્ટોક નું વેલ્યુએશન વેઇટેડ એવરેજ થી કરવું છે. તો વેઇટેડ એવરેજ થી કરવું હોય તો આપણે જે રીતે લાસ્ટ ક્વેશ્ચન ના અંદર સ્ટોક અકાઉન્ટ બનાવ્યું હતું એમાં હવે એક કોલમ એડ કરવી પડશે અને પર યુનિટ ની કોલમ. તો ટુ ઓપનિંગ સ્ટોક $600 યુનિટ્સ અને એની પર યુનિટ કોસ્ટ જોતી આપી 49, ઈ પર યુનિટ માં લખવાના 29400 બરાબર. ટુ પ્રોસેસ 1 અકાઉન્ટ 3952 રૂપિયા. અને હવે જરાક જોઈ લેજો ભાઈ, હવે શું કરવાનું? હવે આ વેઇટેડ એવરેજ વાળું વધારે ઈઝી થઈ જાય. આ યુનિટ્સ નો ટોટલ કરી નાખવા 4500 રૂપીસ નો ટોટલ કરી નાખવા 232 આ રૂપીસ ને યુનિટ્સ થી ડિવાઈડ કરી નાખવા. 51.6 1.6. તો હવે ઓબ્વિયસલી તમારું જે ક્લોઝિંગ સ્ટોક છે અને જે તમારું ટ્રાન્સફર કોસ્ટ છે, આ બે કેનાથી વેલ્યુ થશે ભાઈ 51.6. એટલે આ સીધું અહીંયા કોપી પેસ્ટ કરીને લખી નાખવાનું. બરાબર. અને અહીંયા હવે આવશે બાય પ્રોસેસ 2 અકાઉન્ટ અને બાય ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક કેટલો આપ્યો છે? 500. 500 યુનિટ. જો 500 ક્લોઝિંગ માં હોય તો ટ્રાન્સફર કેટલા કર્યા હોય? 4000. અને બે વસ્તુ શેનાથી વેલ્યુ થાય? 51.6. 51.6. તો 500 into 51.6 કરો 25 અને 232 માં 206 બરાબર ને ભાઈ? હવે આ ઇનપુટ કોસ્ટ બને પ્રોસેસ 2 ની. ઈ આ ટ્રાન્સફર કરવાના, પછી બીજા ખર્ચા એડ કરવાના, પ્રોસેસ 2 નું કોસ્ટ પર યુનિટ ગોતી લેવા. આવડે ને ગોતતા? અને પછી પ્રોસેસ 2 નો સ્ટોક અકાઉન્ટ આ જ રીતે બનાવવાનો. પાક્કું છે ભાઈ? હા ઓબ્વિયસ. હવે હા તમારી આ તો મેં મારા તરફથી કહી દીધું. ઘરે જે લોકો બેઠા છે ભાઈ, બધાને ક્લિયર ને? હા સર. હા હા સર. સર, ક્લિયર.
કેટલું મટીરિયલ લખું બાળકો? નોર્મલ લોસ કેટલો લખું? 200. સ્ક્રેપ વેલ્યુ કેટલું? બરાબર. કેટલો એબનોર્મલ ગેઇન? 50. અને કોસ્ટ પર યુનિટ તમે કેટલી ગોઈતી? 63. 63. 63. 63 into 50 કરું એટલે કેટલા થાય? 3150. હા 3150. 2,49,050. તો આટલા આવશે ને 2,42,550. હા 242550. અને કેટલા યુનિટ ટ્રાન્સફર થયા? 3850. ઓપનિંગ સ્ટોક કેટલો હતો? 550. અને એની કોસ્ટ 62. એટલે કેટલા થાય? 34,100. આની તમે કેટલી કીધી? 63 કીધી ને? 3850 બનાવ્યા એની, બરાબર છે? બે 76,650. આ કઈ ભૂલ કરી? 62.87. હા એવું આવે. મારાથી ટોટલ માં ભૂલ થઈ છે શું? ના અહીંયા ખોટું છે. આ 4400. હા 400. 4,400. 4400 units. હા 62.87. છોકરી બોલતી ટોટલી ઇન્ટરેસ્ટ કઈ પ્રોસેસ 3. ના ના ખાલી હું તો આયા તો લખું કે ન લખું? કેટલો ક્લોઝિંગ સ્ટોક કેટલો? 3600 થઈ ગયા ને?
કેટલું છે મટીરિયલ કન્ઝ્યુમ પ્રોસેસ 3 માં? પછી લેબર નોર્મલ લોસ કેટલો ભાઈ? કેટલા રૂપિયા? 15120. કેટલા 3200 ટ્રાન્સફર કર્યા હતા? ગેઇન નો આ બગા લોસ જ આવે. ક્વેશ્ચન જ હા 3200 છે તો લોસ કેટલી પર યુનિટ કોસ્ટ આવે તો 76 into 40 કરું કેટલા થાય? 3040. જો ટ્રાન્સફર કોસ્ટ એટલી આવી ને ભાઈ? હા સર. 76 લખું ને યાર. ઓપનિંગ સ્ટોક 800 આપ્યો. મારે કઈ ટોટલ માં ભૂલ થઈ છે. $75.6 આવશે.
કોઈ ક્લોઝિંગ સ્ટોક નથી એટલે બધી ફિનિશ ગુડ્સ કંટ્રોલમાં જશે. Done, sir. શું વાત છે? પેલા ટર્બાઇન માંથી ઓક્સિજન મેળવવા વાળો બાળકો બધાને થઈ ગયું છે? Yes, sir. હા સર. કોણ? એ ઓલો ફોટો બહુ સારો આવ્યો છે. પેલો નીરજ ચોપડા ઓલો ભાલા ના ના એ તો ઓલો બતાવતો હતો ને અને મોદીને બતાવતો હતો ભાલો તો કે ગુરુને ચેલો ઈ કે શીખવાડી. તારું એક અલગ જ લેવલ છે બગા. પ્રોસેસ 3 થઈ ગયું, હવે તું પ્રોસેસ 2 ની વાર્તા કરસ. હાલે અરે સર ટેલી કરવાનું છે સર. તો હા જોઈ લે. હા સર એક મિનિટ. ડન સર ડન.
હવે બાળકો 3 અકાઉન્ટ બનાવવાના છે, નોર્મલ લોસ, એબનોર્મલ ગેઇન. હોશિયાર બાળકો બનાવશો ને તમે? હા હોય ને abnormal gain. નોર્મલ લોસ ખોટું લખાણ છે મારા. ના ના એકે નહોતા આવ્યા. અમારામાં ગીત નું હોય નહીં કાંઈ, ડાન્સે નો કરવા દે. બેન કરી દીધું અમારે બધું. પણ મેં જે હિન્દુ વિધિ થી કર્યા એમાં કર્યો હતો મેં થોડો. એક કોર્ટમાં કર્યા. ના ના એમને ઓથેન્ટિસિટી સૌથી પહેલા યાદ થયા. અને પછી ફરાણે ને પછી બે લોકો ના
મિસિસ હતા આ ઘરે કરવાનું તો આ લોકો પછી બે આપણે છોકરી ઘરે આવી ગઈ પછી ઈ લોકો 4 વાર કે તો શું કરે હજી હું નહીં. હજી હું તો ક્રિશ્ચિયન રીતે કરવા તૈયાર એ રીતે લગાવી એમાં પછી કાંઈ એમાં એ બાળકો થઈ ગયો બધાને નોર્મલ લો 1 મિનિટ સર છેલ્લું બાકી 1 મિનિટ. હા એ 12 વાગી ગયા ઓહ. તો બચ્ચાઓ તમે ભાઈ આ ફિલિંગ બ્લેન્ક્સ તમે કરી નાખજો હવે થઈ જશે ને અકાઉન્ટ્સ ને પૂરા કરવાનું સાંજે આજે બહુ જ દુઃખ ભરો સમય છે કે નહીં મળી અને કાલે નહીં મળી अब अंडरग्राउंड होने का समय आ गया है क्या याद છું ના કદાચ સાત ભલે આજે તો હું ને અંકુર અમે ત્રણેય જણા નથી મળ્યા ને તો સાંજે અમે સ્પેશિયલી 6:30 થી 8 પંચાયત નો સમય રાખ્યો અમારી પંચાયત હા બધા વાહ સર. થઈ જાય કે અમે અઠવાડિયામાં અમે ત્રણેય લેક્ચર્સ માં જોઈએ છીએ એટલે અમે ત્રણેય એકબીજાને મળતા નથી એટલે તમને આજે છુટ્ટી આવી હા હા બરાબર છે હજી અમુક તો હજી ગોતતા હોય ને ઓલા કોલેજ કાર થી ચાલુ હોય તારે હજી અનુભવ નો થયો એટલે તો બાળકો આપણે હવે સીધા મંડે મળીશું આવજો સર. તો આવજો સર. છે ને એવું હમણાં એનો જવાબ તો મોકલી દો એ બાળકો એ ઓય ભાઈ જાવ હા સર. ઓલો જે જોઈન્ટ પ્રોડક્ટ વાળો ક્વેશ્ચન આપ્યો છે એનો જવાબ મોકલી દો અને હું તો સર થઈ ગયો ક્વેશ્ચન ઈ જરા ગણી નાખ આવજો બધા આવજો સર. હાલો રાબિયા વિજય પછી કોણ છે જી નેક્સ્ટ લેક્ચર માં બધાને ઉડાડવાના